સરકાર દ્વારા વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને ડિપ્લોમા અભ્યાસ માટે મળતી સહાય બંધ કરી દેતા વિચરતી વિમુક્તિ જાતિના લોકોમાં રોષ ભભૂક્યો છે। આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓ સાથે થતો અન્યાય રોકવા માંગ કરી છે। જો આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સરકાર દ્વારા પછાત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય મળી રહે તે હેતુસર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અપાતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સરકાર દ્વારા મળતી આ શિષ્યવૃત્તિથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શક્યા નથી, પરંતુ સરકાર દ્વારા એકાએક આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાઈ છે અને તેને જ કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું અઘરું બન્યું છે। ત્યારે આજે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ તેમજ સમાજના આગેવાનો દ્વારા સરકારના નિર્ણયના વિરોધમાં રજૂઆત કરાઈ છે। વિચલિત વિમુક્તિ જાતિના લોકો આજે એકત્રિત થઈ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફરી વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને ડિપ્લોમાની શિષ્યવૃત્તિ શરૂ કરવા માંગ કરાઈ છે અને જો સરકાર દ્વારા તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વિચરતી વિમુક્તિ જાતિની વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિ ફાળવતી હતી તે શિષ્યવૃત્તિ થકી તેઓ અભ્યાસ કરી શકતી હતી। જો કે વિચરતી વિમુક્ત જાતિના લોકો આર્થિક રીતે પછાત હોવાથી તેમના વાલી દીકરાઓને અભ્યાસ કરાવી શકતા નથી અને દીકરીઓના સપના અધૂરા રહી જાય છે, જેથી સરકાર વહેલી તકે આ શિષ્યવૃત્તિ શરૂ કરે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે।